શું તમે પણ એવું જ વિચારી રહ્યા છો કે વજન ઓછું કરવા માટે જીમમાં જવું ખૂબ જરૂરી છે? જીમ વગર આપણે વજન ઓછું નહીં કરી શકીએ? તો આ વિડીયો તમારી આ વિચારસરણીને બિલકુલ બદલી નાખશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઘરે બેઠા આપણે આસાનીથી કઈ રીતે વૈજ્ઞાનિક તરીકેથી એટલે કે સાયન્સ બેઝથી આપણે કઈ રીતે વજન ઓછું કરી શકીએ છીએ. હું તમને એક વાત જણાવી દઉં કે વજન ઓછું કરવા માટે વર્કઆઉટ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, જીમ જવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હા, જીમ જઈએ, વર્કઆઉટ કરીએ એ આપણા માટે બેનિફિટ પોઈન્ટ છે અને કરવું જોઈએ, પણ ઓનલી ફોર એના પર નિર્ભર રહેવું એ ભૂલ ભરેલું છે. હું તમને જણાવી દઉં કે વજન ઓછું કરવું છે તો એના માટે 70% ભાગીદારી, હિસ્સેદારી ડાયટ અને હેલ્ધી હેબિટ ઉપર છે, આપણી લાઈફસ્ટાઈલ ઉપર છે. નહીં કે સિર્ફ જીમ જવાથી અથવા તો વર્કઆઉટ કરવાથી વજન ઓછું થઈ જાય છે. વજન ઓછું થાય છે આપણી સ્માર્ટ હેબિટથી. તો આપણે સ્માર્ટ હેબિટને અપનાવવી ખૂબ જરૂરી છે. તો એવી કઈ સ્માર્ટ હેબિટો આપણે અપનાવવી જોઈએ એ જરા ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તો વજન ઓછું કરવા માટે આપણે મોડર્ન ડાયટ અથવા તો જે બહુ ફેમસ ડાયટ છે, ક્રશ ડાયટ, એ બધાની જરૂર નથી. આપણને જરૂર છે પ્લેટ રૂલ શીખવાની કે આપણા પ્લેટની અંદર કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. તો 50% હરી સબ્જીયા એટલે કે ગ્રીન વેજીટેબલ હોવા જોઈએ અને સાથે સાથે એની અંદર 25% આપણા કાર્બોહાઈડ્રેટ્સ હોય, ફેટ હોય અને સાથે સાથે 25% આપણી થાળીમાં પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. તો આપણે આપણી થાળીનો રૂલ શીખવો જરૂરી છે કે આપણી થાળીમાં પૌષ્ટિકતા છે કે નહીં. હું જે ખાઈ રહી છું અથવા તો જે ખાઈ રહ્યો છું એ મારી બોડીને પ્રોપર વિટામિન્સ, મિનરલ મળી રહ્યા છે કે નહીં મળી રહ્યા, એ રૂલ શીખવાની જરૂર છે. અને જો તમે એ રૂલ શીખી જાઓ તો ઓટોમેટિકલી તમારી લાઈફસ્ટાઈલમાં, તમારી ઇટિંગ પેટર્નમાં અને તમારા બોડીની અંદર અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન તમને જોવા મળશે.